કેટલીક જગ્યાએ ભાજપ તો કેટલીક જગ્યાએ કોંગ્રેસ થી લાવ્યા હોય ને એ નોમથી બોલાવું અથવા એની કોઈ અમુક આદત હોય એનથી બોલાવું આનું 1 કિલોમીટર એને વાત કરાવવા એ ગાઈઝ इधर देखो હેલો ફેમિલી જય શ્રી શ્યામ જય સીતારામ આપ સૌને મારા જયરામ દેવજીને આદા નવા વ્લોગમાં આપનું સ્વાગત છે અવાજ સાંભળીને થોડો તો અંદાજ આવી ગયો હશે કે તબિયત આજે પરફેક્ટ થઈ ગઈ છે 3 દિવસ પછી વાગી ગયા છે બપોરના 1 અને આવી ગઈ છે હનુમાન સેના અને જે અહીંયા ટાંકા 2 ભરાય છે તે સરસ મજાનું પાણી પીતા હતા પણ આપણે થોડા કામમાં હતા એટલે વિડીયોમાં ના લઈ શક્યા પણ જોઈને ખરેખર આનંદ થાય કે આપણે જેને હનુમાન સેના કહેતા હોય છે આપણાથી કરતાં પણ વધારે હનુમાન ભક્તિ હોય છે તો એ જાતે આમ એવું લાગે કે જાતે ભગવાન આવ્યા છે આપણા ઘરે આપણે ક્યાં આમ પાણી પીવડાવવા જવાના હતા પણ જાતે આવીને જ્યારે પાણી પીધું ત્યારે બહુ મજા આવી જોવાની સોરી તમારા માટે ના લઈ શકી અને બચ્ચા પાર્ટી આજે બપોરથી જ એસીમાં જતી રહી છે જઈએ આપણે પણ લોક કરીને રાખે છે યાર આ લોકો લોક કરીને રાખે છે ને એ બહુ મોટી તકલીફ છે શું કરવાનું કેમ લોક કરી દો છો તમે લોકો હા અને આજે તો છે ને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રિઝલ્ટનો આજે દિવસ છે એટલે કે મતદાન ગણતરી થઈ રહી છે કેટલીક જગ્યાએ ભાજપ તો કેટલીક જગ્યાએ કોંગ્રેસ સરકાર કઈ આવશે નથી આપણને તો કોઈ ફર્ક પડવાનો નથી અને બચ્ચા પાર્ટી નીચે સૂઈ ગઈ છે કેમ ભાઈ નીચે આજે હે મોટા મેડમ ઉપર છે તે મોટા મેડમ મોટો બેડ લઈને તમે 4 તો હમાઈ જાઓ ઉપર તો હવે સરકાર કઈ આવશે નથી આપણને કોઈ ફાયદો નથી આપણને આપણા અમૂલ્ય મત ઉપર ખાલી ભરોસો હોવો જોઈએ અને બેન મોડાસા જઈને આયા કેવો હતો મોડાસા માહોલ બહુ ગરમ છે ઉનાળો ચાલુ થઈ ગયો ને એટલું કાઠું પર જવાનું છે ને કપડાં વારવા બેસી ગયા છે છોકરો આજે ઠંડો થઈ ગયો છે હે ના પણ અવાજ નહીં કરતો હેપી છું હા અમારા હિતેશભાઈ આજે મત ગણતરીમાં ગયા છે ત્યાં એન્જિનિયર કોલેજ ખાતે તો તમને આમ રહું છે એનું કારણ એ જ છે કે બલ્બના લીધે તમને ફેસ કમ્પ્લીટ દેખાય એના માટે અને હા ગાયને શું આવ્યું ભાઈ વાછરડામાં રેલી કરેલો રેલી છે ચલો આપણે જઈએ અને જોઈએ તમારે બધા નામ હોય ચલો હાલે હેડો મજા આવે ચલો ભાઈ બચ્ચા પાર્ટીને લઈને આપણે નીકળ્યા છીએ તબેલામાં જવા માટે તડકો તો તડકો પણ બા તબેલામાં સૂતા છે ગાયની સંભાળ રાખવા માટે અને જો અહીંયા આજે પાણી ભરેલું છે ને ચાલુ જ છે મોટર કારણ કે ખેતરમાં જાય છે તો ત્યાં હનુમાન સેના પાણી પીવા બેસી હતી જોઈને બહુ મજા આવી એક અહીંયા પણ હે ને જોયું હતું તમે હું મોબાઈલ લેવા દોડી જતી હતી પણ એટલામાં તો જતા રહ્યા અને આમે એવું છે ભગવાન કોઈ દિવસ વિડીયોમાં ના આવો મારા મતે આવી ગયા છીએ અને બાને ખબર પડી ને કે હું અહીં આવું છું તો બા છે ને ઊંઘેલા હતા ને તે ઊભા થઈ ગયા હે બા કઈ ગાય ભાઈ હે ઘરવાળી છેલ્લી ગીર ગાય ને ગીર ગાય છે બી તો છેલ્લી રી ને બચ્ચું રેલી છે નહીં ખબર પડતી રેલી લાગે તો છે હા રેલી હોય કે રેલો હોય ગાય કમ્પ્લીટ છે ને એટલે બસ કારણ કે અમે એવા અનુભવ થયેલા છે બા આપણને ભેંસ ન વિચારીને ઓપરેશન કરવું પડ્યું હતું એ દ્રશ્યો આમ મગજમાં આવે ને તો એમ થાય કે સાલું પ્રાણીને આટલી બધી તકલીફ એમ તો જોકે ભેંસ તો આપી દીધી પણ એ યાદ રહે મારા વિડીયોઝ ને બધું છે ને જોઈએ ને તો બહુ દુઃખ થાય એના કરતાં રેલી કરેલો જે હોય તે પણ કમ્પ્લીટ પીવાઈ જાય એટલે બસ ગીર ગાય છે ગીર એની મમ્મી કપડો વારસ બા એ ધોયું કે એમ ગમણે હમણાં ધોઈ આમાં બાએ વોટિંગ કરવા જતો ના બા વોટિંગ તો કરું બતાવજો હા તમે છોડીઓ 18 વર્ષની થો બસ કરજો અમૂલ્ય મત આલજો તમારો બા એ સરસ મજાનો ધોઈ નાખજો કોઢ કહેવાય આમ તો મને ખબર છે ત્યાં સુધી પછી ખબર નહીં ચોખ્ખાઈ રાખવી જ પડે તો ચોખ્ખાઈ ના રાખે તો રોગ આવો એ અમારે સવારે ધોયું હે ને હા અમારે સવારે વહેલા મમ્મી ધોઈ નાખશે જ્યારે આવે ને તબેલા વખતે 7 વાગે એવામાં ગાયો અત્યારે નિરાંતે સૂતીશું જુઓ હા કેવો આરામ કરીશ
આ બાજુ અમારી સોલવાળી જપ નહીં. અમારા ગાયોના નોમ છે ને બહુ એન્ટિક છે. જોથી લાવ્યા હોય ને એ નોમથી બોલાવું, અથવા એની કોઈ અમુક આદત હોય એનથી બોલાવું. તારું કે આવું બી છે અમે મામા ઘેરથી લાવ્યા હતા તો એને ઈસરોલવાળી કહેવાની. પછી પેલી પગ ચોટે છે ને તણક, એ બી કઈ બા અંદર છે, એ બી અંદરવાળી હે કાબી છે. તણક ચોટે છે એ, પછી કાબડ ચિત્રી, પછી હેગરારી, ગીર, દેશી, એવી અલગ અલગ નોમ આપેલો છે. અને રેલું હું થાય કર્યું છે. હું જસ્ટ નાઈને આવીશ એટલે હું એટલા બધા સુધી નહીં જાઉં. તો લેટ થઈ ગયું હતું જવામાં એટલે હમણાં છેક 12:30 વાગે ના હસીએ. કંઈ નહીં પણ હે પૃથ્વી બેન વેકેશન કેવું જાય છે? કે ફરવા નહીં જવાનું? જઈએ તમે ક્યાં જવાનું છે? તમે જ્યાં લઈ જાઓ ત્યાં. અમે લઈ જઈએ. હા હે ત્યાં જવું છે ફરવા? જૈવીનું નામ મેં પાડ્યું, પ્રિશાનું મેં પાડ્યું, પણ પૃથ્વીનું અમે નહીં પાડ્યું. પૃથ્વીનું પલ પાડ્યું હતું પણ ત્યાં ફોઈને પૃથ્વી ગમતું હતું એટલે પછી પૃથ્વી રાખ્યું. અને ઓ શીટ, ટાંકો ભરાઈ ગયો છે એટલે ભાગવું પડશે આપણે. પાણીનો વ્યય ના થવા દેવો જોઈએ. અને એમાં પણ મારી કુંભ રાશિ છે એટલે કુંભ રાશિવાળાને તો પાણી બચાવવું જ જોઈએ. હું થોડું માનું છું એસ્ટ્રોલોજીમાં એટલે ફટાફટ બંધ કરી દઈએ. પહેલાં સિસ્ટમો અલગ છે. અહીંયા પાણી બંધ કરવાની, મોટર ચાલુ કરવાની. કપડાના પલરણ એક છેક ઉપરથી આવે છે પાણી પતરા ઉપર થઈને. તો સ્ટોપ તો કઈ રીતે દબાવવું? નહીં દબાવ્યું. આવી કંઈક સિસ્ટમ હોય છે. આ કંઈક ઘોડો કેવું કંઈક કહેવાય, બંધ કરીએ એટલે છે ને ત્યાં પાણી બંધ થઈ ગયું. જુઓ આવી બધી સિસ્ટમો છે. જો કે પેટી રાખી છે એટલે સારું છે. બાકી હવે આગળ જતાં ચોમાસું આવે તેમાં બહુ તકલીફ થાય. બસ હવે બપોર થઈ ગઈ છે, આરામ કરીએ થોડો ઘણો અને બપોર પછી જોઈએ કેમનું થાય છે. પણ તડકો ગજબ છે. તમને બધાને નમ્ર નિવેદન છે કે બહાર ના ફરતા, બહાર ના જતા. પપ્પાની ફોઈ આપણા ઘરે આવેલા છે, સૂતા છે હમણાં. સુઈ જાઓ બસ મળ લે. ભાઈ સરસ મજાની બપોર થઈ ગઈ હતી. થોડું ઘણું આરામ કર્યો અને વાગી ગયા છે 2:30-3. અને અમારી ટિન્ટુ સીટમાં રસિકભાઈ 3000ની લીટ વિજય બન્યા છે. 3-4 હજાર કે છે. શું કહેવાય કેટલા છે એ ખબર નથી. 3-4 હજાર કે છે. બાને તો દોડીને પહોંચીએ ગયા. જુઓ તો ખરા. હા, અને મેં કીધું આપણે થોડું જોતા આવીએ, થોડી ક્લિપ લેતા આવીએ. વાગતું હશે એટલે વધારે તો નહીં લેવાય કારણ કે મારા કોપીરાઇટ આવે. પણ થોડું ઘણું લેતા આવીએ, જોતા આવીએ. પાછું ગુલાલ લગાડે ને એની બીક લાગે છે એટલે દૂર રહેવું સારું. બધા તો ગયા, સરસ જીતી ગયા, મહેનત અને નસીબ. અને હવે આપણે ઘરે જઈએ કારણ કે તડકો ઘણો અઢળક છે. અઢળક એટલે વાત ના પૂછો એટલો તડકો છે. પણ આજે તે વરઘોડાવાળા કોઈ તડકો પણ નહીં નડતો હોય. પણ કંઈ નહીં, હવે આપણે જઈએ ઘેર. અને આ પ્લાસ્ટિક ખાય છે એ કાટ એ આવું. અને આપણે જઈએ ઘેર કારણ કે પપ્પાને ફોઈ પણ આવે છે તો મળીએ એમને. જુઓ ફઈ આવ્યા છે. ફઈ રામ રામ, કેમ છો? મજામાં? હા, પપ્પાના ફઈ એટલે આપણે ફઈ જ થયા એટલે ઘરે આવે સારું લાગે. કારણ કે હું તો લગભગ 6ઠ્ઠામાં ભણતી હતી ને દાદા વૈકુંઠ ધામે ગયા હતા એટલે ઘણા વર્ષો થઈ ગયા. સારું લાગે. જી પડું છું જીને આપણે ઊંચો કરી લઈએ. એ પડે ખેંચી લીધો હો જીને. રામ રામ. રસિકભાઈ જીતી જ્યા. ઈઓનો હોય વરઘોડો જ્યો. એક જોરદાર વસ્તુ કહું, એક ફઈનો ફોન આવે, બીજી ફઈનો ફોન નથી લાગતો તો ઘેર જઈને વાત કરે.
તો હું ભાવની ફઈનો ફોન આવ્યો તું સાજા ફઈનો ફોનમાં વાત કર તો મારે સ્પેશિયલ કિલોમીટર જવાનું 1 કિલોમીટર એમને વાત કરાવવા તો હું નીકળી છું ગામમાં જવા માટે સ્પેશિયલ ફોનમાં વાત કરાવવા માટે જોરદાર ચલો ભાઈ આપણે તો આવી ગયા ઘરે બંને ફઈને વાત કરાવીને કલાક નીકળી ગયો વાતોમાં અને બાબા અહીંયા કંઈક કામ કરું છું બાબા તમે સરસ કામ કરવા જઈ રહ્યા છો મને ખબર પડી ગઈ હે ને મને તે ખબર પડી હે ને હા અને હવે આપણે વિડીયોનો એન્ડ કરી લઈએ પણ હિતેશભાઈ ગુલાલવાળા થયા નથી કેમ એવું હે હિતેશભાઈ તમે કેમ ગુલાલવાળા નહીં થયા ના ના સાચું કે એવું છે એટલું દૂર રહ્યો તો હે કોઈ વધુ નહીં हाँ बोलो गाइस क्या गाइस क्या बोले गाइस इधर देखो गाइस ए गाइस गाइस इधर देखो बोलो क्या बोलना है हाय गाइस तुम्हें क्या बोलना है हाय गाइस तुझे कुछ बोलना है चलो भाई अब આપણે વિડીયોનો અહીંયા એન્ડ કરીએ છીએ અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી શ્યામ જય સીતારામ